તો સાબરકાંઠામાં સપ્તેશ્વર નદીમાં પાણીની ભારે આવક થઈ છે। સપ્તેશ્વર મહાદેવ મંદિરના પગથિયા સુધી પાણી આવી ગયું છે। સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, ત્યારે સપ્તેશ્વરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે અને સપ્તેશ્વર મંદિર, મહાદેવ મંદિર જે આવેલું છે તે પર્યટન સ્થળ પણ છે અને તેવામાં અહીંના પગથિયા સુધી પાણી આવી ગયું છે। સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને અપીલ છે કે આ પરિસ્થિતિમાં તે વિસ્તારમાં ન જવામાં આવે અને દૂરથી જ મહાદેવના દર્શન કરવામાં આવે। તો આ પરિસ્થિતિ અત્યારે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે તેની નજીકથી જ આ ધસમસતો પાણીનો પ્રવાહ જે છે તે જઈ રહ્યો છે। આમ તો આ પર્યટન સ્થળ છે અને પાણીનું લેવલ જ્યારે નીચું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમાં નહાવા પણ જતા હોય છે, પરંતુ તંત્રએ પણ અપીલ કરી છે અને લોકો સાવચેતીના ભાગરૂપે પણ ત્યાં નાહવા હાલના સમયે નથી જઈ રહ્યા, જે પાણીનું લેવલ ત્યાં ઊંચું આવેલું છે તેના લીધે।